મિત્રો, સુરતથી રિંકલબેન છે જે 3.5 મહિના પહેલાં આપણી સાથે જીવન દર્શન NDS સેન્ટર પર જોડાયેલા અને તે આજે એમનો અનુભવ કહેવા માટે આવ્યા છે, મળવા માટે આવ્યા છે. તો કેટલા વર્ષથી શું તકલીફ હતી અને કયા કયા કોર્સ કર્યા, કઈ કઈ ક્રિયાઓ કરી, કઈ કઈ ટ્રીટમેન્ટ કરી, કઈ કઈ થેરાપી કરી અને કેટલો ખર્ચો કર્યો, કેટલો સમય ગયો, છતાં પણ રોજ રોજ શરીરમાં રોગોમાં ફાયદો થતો ગયો કે નુકસાન થતું ગયું. જ્યારે અહીંયા કોઈ પાવડર, પ્રોડક્ટ, ઉકાળા, માલિશ, કસરત, યોગા, જીમ કશું જ કરાવતા નથી, છતાં પણ અહીંયા 3.5 મહિનામાં કેટલો ફાયદો થયો આપણે એમના જ મુખેથી સાંભળશું. તો રિંકલબેન, તમારો પરિચય આપી અને કેટલા સમયથી કઈ કઈ તકલીફો હતી એ જણાવો. મારું નામ ધોરાજીયા રિંકલબેન કપિલભાઈ છે. મારી ઉંમર 37 વર્ષ છે. અને મને છે ને કમરનો દુખાવો હતો 6 વર્ષ થયા. 6 વર્ષે કમરનો દુખાવો, કમરના દુખાવાને લીધે મેં આયુર્વેદિક દવા લીધી 1 વર્ષ. તો એના લીધે મને પિંડીમાં પણ દુખાવો વધવા માંડ્યો. એના લીધે પછી ગેસ, એસિડિટી બધી જ બીમારી વધતી ગઈ અને માઇગ્રેનની પણ બીમારી આવી ગઈ. અને મેં કેટલી બધી દવા લીધી પણ કાંઈ ફરક ન પડ્યો. બધી આયુર્વેદિક, હોમિયોપેથી, મેગ્નેટ થેરાપી બધી અને આ એલોપેથિક પણ દવા લીધી પણ કાંઈ એમાં રિઝલ્ટ મળ્યું નહીં. પછી હું આ NDSમાં આવી 3 મહિના થયા. પણ NDSમાં મહેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે મેં એના વિશ્વાસ ઉપર, એના સમર્પણ અને એના ભરોસા ઉપર મેં આ NDS કર્યું. NDSમાં મને ખૂબ જ મજા આવી. તમને ભરોસો આવી ગયો? એ પહેલાં શરૂઆતમાં શું તકલીફ લાગતી હતી જોડાવા આવ્યા, મળવા આવ્યા ત્યારે મને બીક લાગતી હતી કે ત્યાં સારું થઈ જશે કે નહીં થાય અને બધાએ મને એક્સેપ્ટ કરશે કે નહીં કરે, કે હું આ ફ્રૂટ ઉપર ને આ શું કહેવાય શાકભાજી ઉપર જીવીશ. તો પણ બહુ બધી કઠિનાઈ આવી, પણ પ્રોબ્લેમ બહુ બધા હતા પણ કંઈ વાંધો ન આવ્યો. પછી તો માસિક પીરિયડમાં શું ફરક પડ્યો હતો? પહેલાં કેટલી પ્રોબ્લેમ હતી તમને? માસિક તો મને બહુ આવતું હતું, પછી તો અત્યારે તો કંટ્રોલ થઈ ગયું બિલકુલ. અને માઇગ્રેનમાં તો બહુ તકલીફ હતી અને માથું તો મને બહુ દુખતું હતું હદ બહાર. પણ માઇગ્રેનમાં તો બિલકુલ કંઈ હવે તો રહ્યું જ નથી માઇગ્રેન હોય ને એવું બિલકુલ. બીજું અહીંયા કઈ પ્રોડક્ટ, પાવડર કે કંઈ આપવામાં આવ્યું, કંઈ ઉકાળા, માલિશ કે એવું કાંઈ નહીં, પણ સારું છે મને. આની પહેલા કેટલો ખર્ચો કર્યો અને કેટલા સમય સુધી હેરાન થયા? 4-5 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હશે 6 વર્ષમાં. હા. છતાંય રિઝલ્ટ નહીં, 0. મેં તો ઘી વાળું કેટલું ખાધું હતું. આયુર્વેદમાં બધું શીખવાડ્યું. આયુર્વેદમાં કહીએ ને ઘીમાં ખાઈએ તો કઈ તકલીફ એસિડિટી ન થાય ને આ કમર ને બધું દુખે નહીં, પણ એનાથી કાંઈ ફરક પડ્યો નહીં. ઘી ખાવાથી થોડોનો દુખાવો હોય તો પિત્ત વધવા માંડ્યું. અને અહીંયા શું બની ગયા તમે? હવે ખુદના ડૉક્ટર ખુદ. આજે હવે તમને લાગે છે કે કોઈની જરૂર પડશે નહીં અને તો પણ જિંદગી જીવી શકશું? હા, કોઈને પણ માર્ગદર્શન વગર. હા. અહીંયા ટ્રેનિંગ આપી એ કેવી લાગી? તમને બળ કેમ મળ્યું કે ભાઈ આપણે આ સરસ રીતે કરી શકીએ એમ? એ તો તમારા અનુભવથી, તમારા ઉપર વિશ્વાસ રાખીને તમે કેમ ટેકનિક શીખવાડી હતી કે ઉપવાસ કરવાની, પણ પહેલો ઉપવાસ તો મારા માટે બહુ કઠિન પડ્યો હતો. હા. ઉપવાસથી તો હું બહુ હેરાન થઈ ગઈ હતી કે આમ ચક્કર આવી ગયા હતા અને ઘરમાં બધા વિરોધ કરવા માંડ્યા હતા કે આમ થોડું ઉપવાસ કરે, આખો દિવસ ખાધા પીધા વગરનું, કે પછી ચક્કર જ આવે ને. પણ ચક્કર તો આવ્યા હતા, પણ ઉપવાસ કર્યા પછી વોમિટિંગ કરીને ત્યારે મને સારું લાગ્યું કે ઓલું બધું પિત્ત નીકળી ગયું, એટલે બધું ચક્કર આવ્યા હતા ને બેસી ગયા એ વોમિટિંગને લીધે જ. પ્લસ આવ્યા ત્યારે તો મોઢા પર સ્માઇલ નહોતી ને, આજે 3.5 મહિના પછી? હા, અત્યારે તો મજા આવે છે તો હોય જ ને સ્માઇલ. સારું થઈ ગયું હોય તો પછી તો સ્માઇલ જ હોય ને. અને અહીંયા સમજાવવામાં આવ્યું હતું सबसे बड़ा रोग क्या कहेंगे लोग, हाँ, कि पतली हो गई, ये हो गई, वो हो गई, लेकिन अंदर से कितना मजा आता है, અંદરથી કેટલી મજા આવે છે એ તો આપણને જ ખબર પડશે. હા, એ તો બરોબર જ છે. તો અત્યારે મજા જ આવે છે. હા, બધા લોકોને જે કહેવાનું હોય તે કહેશે, પણ આપણને સાચો રસ્તો ખબર પડી ગઈ હોય તો જીવનમાં આત્મવિશ્વાસ આવી ગયો કે હવે ડરતા જીવશો? ના, આત્મવિશ્વાસ આવી ગયો ને ગમે એમ કે તોય આપણે કરવાનું છે એ જ કરવાનું છે. હા, કે આપણે કઈ દવા લેવા કઈ ડૉક્ટર પાસે જવાનું નથી, કે આપણે જેમ માર્ગદર્શન નીચે જેમ મહેન્દ્રભાઈ કીધું છે એમ જ
કે એ જ કરવાનું છે, કે ઉપવાસ કરવાના, પછી આ શું કરવાનું. બધી 5 ક્રિયાઓ અને નેચરલ રિપોર્ટ શીખાવ્યા. એ કેવા લાગ્યા નેચરલ રિપોર્ટ? બસ એમાં જ મજા આવી. એ જ બધું કરવાનું મજા આવે છે. ધ્યાન ને હા, સેવા ને શું કહેવાય, વિતરણ. શું કહેવાય? હા, વિતરણ કરવાનું. તો ટ્રેનિંગ તમને કેવી લાગી? લેક્ચર કેવા લાગ્યા? સેન્ટર કેવું લાગ્યું? ખાવા પીવાની ટ્રેનિંગ કેવી લાગી? બહુ મજા આવી. ટ્રેનિંગ તો બહુ સારી છે તમારી, તો ગમી. તમારા માર્ગદર્શન નીચે જ આ 3 મહિના કરી શકે, નહીતર કોઈ કરી શકે? તમે આટલું. પણ હવે તો સહેલું લાગે ને? હા, હવે સહેલું લાગે. પહેલા થોડુંક અઘરું લાગતું હતું કે આમ થાય છે તો હું કરું, ફોન કરતી. હવે ફોન કરવાની જરૂર નથી, કે આપણે આપણી રીતે કવર કરી લઈએ. હા. તો હવે અહીંયા તમે ખુદ કે ડૉક્ટર ખુદ બની ગયા, તો આ ખર્ચો વધારે લાગ્યો કે ઓછો લાગ્યો? ના, નહીં, બરાબર જ છે ખર્ચો તો. તમે 6-7 લાખ ખર્ચા એની કરતા તો બરાબર. હા, એ તો કહું, નહીં, બરાબર જ છે. એવો જ ખર્ચો કહેવાય ને. તો હવે લોકોને શું સલાહ આપશો જે સારા છે, બીમાર છે, દવાખાનામાં ધક્કા ખાય છે, એને શું કહેશો? એને કહીશું કે અહીંયા મહેન્દ્રભાઈ ત્યાં આવે અને એના માર્ગદર્શન નીચે બધું શીખે અને આ કરે એમ. અહીંયા કોઈ પ્રોડક્ટના ખર્ચા રોજ કરવાના આવું તેવું કરશો? નહીં, કાંઈ નહીં. એ ખાલી ખાવાનો, આપણે જે ખર્ચો ખાવા પીવાનું છે એ જ કરવાનો છે. એ તો આપણે ખાતા જ હોય. હા, બસ, બીજું દવાની કાંઈ કઈ જરૂર નથી. હા, દવાની કાંઈ જરૂર નથી. તો જો મિત્રો, કેટલી પરેશાની હતી, કેટલા પીડાતા હતા, અને કોઈ થેરાપી પછી બાકી નહોતી રાખી. સમય બરબાદી કરી, શક્તિની બરબાદી કરી, પૈસા બરબાદ કર્યા, છતાં કંઈ મળ્યું નહીં. કારણ કે દિશા ખોટી હતી. જ્યાં સુધી દિશા નહીં બદલીએ, જ્યાં સુધી વિચારીશું નહીં, જ્યાં સુધી વિચાર નહીં બદલીએ, ત્યાં સુધી આપણે ક્યારેય આપણી જિંદગીમાં સાચું સુખ, સાચી શાંતિ, સાચો આત્મવિશ્વાસ કે સાચું સ્વાસ્થ્ય મેળવી શકવાના નથી. તો આપ અમારી સાથે જોડાઓ અને આ અમૂલ્ય જ્ઞાનથી આપણા જીવનમાં અમૂલ્ય ફેરફાર લાવી અને જીવનનો આનંદ માણો. અસ્તુ. આભાર.